આપણને સન્માન આપ્યું અને એવી વસ્તુ ઘરે છોડીને જવું એ મને યોગ્ય લાગતું નથી. ઓકે, એટલે એ કામ તો આપણે જીવિકા સુધી કરવાનું છે. વાહ વાહ, એ લઈને આપણે જોરદાર તાળી વાગશે. એસએલસી માં શિક્ષણ વિધ આપણે લઈ દેજો. સ્કૂલ મેનેજમેન્ટ કમિટીમાં શિક્ષણ વિધ આપણે લઈ દો. 1985 પીટી ઉષા સાથે 100 મીટર દોડમાં રમેલો નેશનલ ખેલાડી છું. વાહ વાહ, જોરદાર તાળી વાગશે. એવોર્ડ માટે કદાચ પસંદગી થઈ તો મારો તો પોતાનો વિચાર નહોતો, કારણ કે હું તો એમ જ માનું છું મારા બાળક મને ગમો અને બાળકને હું ગમું એટલે એ મારો એવોર્ડ. વાહ, ગ્રેટ. નાની વાત છે બેન, પણ તમે સાંભળો મોન્ટેસરી મેડમે પણ બહુ સરસ વાત કરી હતી કે બાળકને સમજાવવાનો પ્રયત્ન ન કરશો, બાળકને સમજવાનો પ્રયત્ન કરશો. બેનની બે જ લાઈનમાં ઘણું બધું કહી દીધું. ગમવાની વાત એમને ગમે અને બેનને ગમે, વાત ક્લિયર થઈ જશે. સીતારામભાઈ મને ધક્કો માર્યો કે બેન તમારે જવું પડશે એટલે આવીશ. કદાચ તારી સાથે મુલાકાત થવાનું કિસ્મતે લખ્યું હશે એટલા માટે આવવાનું. ભગવાન પેલી તક આપે એવી વાત છે આ તો. છેલ્લા 25 વર્ષથી સ્કાઉટિંગ ગાઈડની પ્રવૃત્તિ જે વિશ્વ લેવલે ચાલે છે એ સરકારની 1 રૂપિયાની સહાય વગર દર વર્ષે 500 રૂપિયા ફી ભરવાની અને એ પ્રવૃત્તિ હું પોતે ચલાવું છું. બાળકોનો ચારિત્ર ઘડતર એ આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય, પર્યાવરણનું જતન એ પણ આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય અને એ પ્રવૃત્તિમાં હું બાળકોનો ઓડિશાના ખોટા મુકામે હું જો જઉં છું તો મારી પ્રવૃત્તિ જાય છે. હું જે શાળામાં જાઉં છું તો ચાર્જ આપી નથી આપી પણ લઈને જ આવું, કારણ મને ગમે છે પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ સાથે હું છેલ્લા 25 વર્ષથી મારા બાળકોને નેશનલ કક્ષા સુધી મેં ભાગ લેવડાવ્યો છે. બીજી વાત કરું તો મને પ્રાણીઓ બહુ પ્રિય છે. એક વખત હા બોલો બોલો. શિક્ષક મિત્રો માટે તમે આજે સાયન્સ લીધી છે. એક ગાય બેઠેલી અને ગાયના ગળામાં કોઈએ ટાયર ભરાયું પ્લાસ્ટિકનું અને ગાયના ફીટ થઈ ગયેલું એટલે એને એટલી વેદના હશે, લોહી ટપકતું હતું અને મને અંદરથી આમ ધ્રુજારી વસ્તુની જે કે આવા પ્રાણીઓ માટે શું, એટલે હું એ દ્રશ્ય જોઈ અને છેલ્લા 25 વર્ષથી એનિમલ હેલ્થ સેન્ટર મારા બાળકો અને હું બંને ચલાવીએ છીએ. મારી સ્કૂટરની ડેકીમાં પાણીનો બાટલો ન હોય તો ચાલો, નાસ્તો ન હોય તો ચાલો, પણ રસ્તામાં પ્રાણીઓ જો બીમાર હોય તો એમની સેવા કરવા માટેની દવા જરૂરી વસ્તુ મારી ડેકીમાંથી મળી. બીજું તો એક વખત એક ઠાકોરની દીકરી હતી, ધોરણ 5માં ભણતી, સોનલ એનું નામ,